શું તમારા ઘરમાં પણ આવક કરતાં જાવક વધારે છે? શું તમે એવું મહેસૂસ કરો છો કે કમાણી ભલે ગમે તેટલી વધે, પણ બચત શૂન્ય જ રહે છે? ઘરમાં કોઈને કોઈ કારણસર પૈસા પાણીની જેમ વહી જાય છે અને દેવાનો ડુંગર વધતો જ જાય છે? જો આવું થઈ રહ્યું છે, તો મિત્રો એનો સીધો અર્થ એ છે કે તમારા ઘરમાંથી માતા લક્ષ્મી રૂઠી ગયા છે અને દરિદ્રતા એટલે કે ગરીબીએ તમારા ઘરમાં કાયમી આસન જમાવી દીધું છે. નમસ્કાર મિત્રો, પરમ વિચાર અને ગુજ્જુ ઇન્ફો ના આજના આ વિશેષ અને અત્યંત રહસ્યમય વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. આજે હું તમને આપણા રોજિંદા જીવનમાં વપરાતી એક એવી સાધારણ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું, જે દેખાવમાં તો સામાન્ય છે, પણ શાસ્ત્રોમાં તેને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું તમારા ઘરની સાવરણી વિશે. આજે હું તમને સાવરણીનો એક એવો ગુપ્ત અને મહાશક્તિશાળી ઉપાય બતાવીશ કે જો તમે રાતે સૂતા પહેલા સાવરણી નીચે માત્ર આ એક વસ્તુ દબાવી દીધી, તો સવારે ઉઠતા જ તમારા ઘરમાં ધન અને સુખ શાંતિનો વરસાદ થવા લાગશે. મિત્રો, આપણા વાસ્તુશાસ્ત્ર અને વિષ્ણુ પુરાણમાં સાવરણીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. સાવરણી માત્ર ઘરનો કચરો જ નથી કાઢતી, પણ તે ઘરની દરિદ્રતા, નકારાત્મક ઊર્જા અને બીમારીઓને પણ ઘરની બહાર ફેંકે છે. જે ઘરમાં સાવરણીનું સન્માન થાય છે, ત્યાં માતા લક્ષ્મી કાયમ વાસ કરે છે. પણ દુઃખની વાત એ છે કે અજાણતામાં આપણે સાવરણીને પગ લગાડીએ છીએ, તેને ઊભી રાખીએ છીએ અથવા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આ નાની ભૂલોને કારણે માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં ભયંકર વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે, જે આખા પરિવારને રસ્તા પર લાવી શકે છે. તો મિત્રો, દરિદ્રતા દૂર કરવા અને અખૂટ ધન મેળવવા માટે સાવરણીનો આ ચમત્કારિક ઉપાય કેવી રીતે કરવો? એકદમ ધ્યાનથી સાંભળજો. આ ઉપાય તમારે ગુરુવારે અથવા શુક્રવારે રાત્રે કરવાનો છે. રાત્રે જ્યારે ઘરના બધા જ સભ્યો સૂઈ જાય, ત્યારે એકદમ શાંતિથી અને કોઈ જુએ નહીં તે રીતે ઉઠો. એક રૂપિયાનો કે 5 રૂપિયાનો ચાંદીનો અથવા ધાતુનો સિક્કો લો. આ સિક્કાને ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી ધોઈ લેવો. હવે તમારા ઘરની સાવરણી જ્યાં પડી હોય ત્યાં જાઓ. સાવરણીને જમીન પર આડી સુવડાવી દો અને તેની બરાબર નીચે આ સિક્કો ચૂપચાપ દબાવી દો. સિક્કો દબાવતી વખતે મનમાં 3 વાર ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો જાપ કરો અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે, હે માતા, મારા ઘરની ગરીબી અને નકારાત્મકતા દૂર કરો. બસ, હવે શાંતિથી સૂઈ જાઓ. આખી રાત દરમિયાન સાવરણીની પવિત્ર ઊર્જા અને સિક્કાની ધાતુ ભેગા મળીને તમારા ઘરની બધી જ નેગેટિવ એનર્જીને ખતમ કરી નાખશે અને ધન આકર્ષિત કરવાનું એક શક્તિશાળી ચુંબક બની જશે. હવે સવારે ઉઠીને સૌથી પહેલું કામ આ કરવાનું છે. કોઈની પણ સાથે વાત કર્યા વગર, સ્નાન કર્યા પહેલા જ એ સિક્કો સાવરણી નીચેથી કાઢી લો. આ સિક્કાને તમારા પર્સમાં, દુકાનના ગલ્લામાં કે ઘરની તિજોરીમાં લાલ કપડામાં લપેટીને મૂકી દો. મિત્રો, આ કોઈ સાધારણ સિક્કો નથી રહ્યો. આ સિક્કો હવે એક સિદ્ધ યંત્ર બની ગયો છે. જ્યાં સુધી આ સિક્કો તમારી તિજોરીમાં રહેશે, ત્યાં સુધી તમારા ઘરમાં ચારેય દિશાઓથી પૈસાનો પ્રવાહ આવતો જ રહેશે. વેપારમાં ડબલ નફો થશે અને નોકરીમાં અટકેલું પ્રમોશન તરત મળશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર અને ગુરુ ગ્રહ ધનના કારક છે. જ્યારે તમે આ સાવરણીનો ઉપાય કરો છો, ત્યારે ખાસ કરીને વૃષભ, કર્ક, કન્યા અને ધન રાશિના જાતકો પર તેની 100 ગણી ઝડપી અસર થાય છે. જો તમારી રાશિ આ છે, તો તમને અચાનક લોટરી લાગવા જેવો ધનલાભ થઈ શકે છે. જૂનું ફસાયેલું પેમેન્ટ પાછું આવશે. અન્ય રાશિના લોકોએ પણ નિરાશ થવાની જરૂર નથી. પૂરી શ્રદ્ધાથી કરેલો આ એક જ ઉપાય તમારી વર્ષો જૂની ગરીબીને જડમૂળથી ઉખાડી ફેંકશે. વિડીયોના અંતમાં હું તમને સાવરણીને લગતા 3 એવા કડક નિયમો જણાવી રહ્યો છું, જે તમારે મરતા દમ સુધી યાદ રાખવાના છે. પહેલો, સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી. સાવરણી હંમેશા જમીન પર આડી જ સુવડાવીને રાખવી. ઊભી સાવરણી ઘરમાં કલેશ અને દુશ્મની વધારે છે. બીજો, સૂર્યાસ્ત પછી કચરો ન વાળવો. સાંજ પડ્યા પછી એટલે કે સૂર્યાસ્ત પછી ક્યારેય ઘરમાં સાવરણી ન ફેરવવી. આવું કરવાથી માતા લક્ષ્મી ઘરની બહાર જતા રહે છે. ત્રીજો, સાવરણી છુપાવીને રાખવી. સાવરણી ઘરની એવી જગ્યાએ રાખવી જ્યાં બહારથી આવતા મહેમાનની સીધી નજર તેના પર ન પડે. સાવરણીને બેડરૂમમાં કે ડાઇનિંગ રૂમમાં ક્યારેય ન રાખવી. તો મિત્રો, આ હતો સાવરણી અને માતા લક્ષ્મીનો અત્યંત ચમત્કારિક અને ગુપ્ત વાસ્તુ ઉપાય.
મને પૂરો વિશ્વાસ છે કે તમે આ ઉપાય એકવાર જરૂર અજમાવશો. માતા લક્ષ્મી તમારા આખા પરિવાર પર તેમની કૃપા વરસાવે અને તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે તેવી હું પ્રાર્થના કરું છું. જો તમને આ પરમ વિચાર અને ગુજ્જુ ઇન્ફો ના વિડીયોની માહિતી દિલથી પસંદ આવી હોય તો અત્યારે જ કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. તમારી એક કોમેન્ટથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે. આ વિડીયોને લાઇક કરી તમારા દરેક ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. આવી જ પાવરફુલ અને ધાર્મિક માહિતી માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી.